નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભારતના ક્લાસિકલ ડાન્સ વિશે, વિવિધ ભારતીય નૃત્યો કે જે કયા રાજ્ય સાથે સંકળાયેલા છે, સાથે જ તેને લગતા વિશેષ કેટલાક તથ્યો વિશે આજના વિડીયોમાં જાણકારી મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીને લગતા જનરલ નોલેજના વિડીયોઝ, ભરતીઓની નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ અને સાથે જ મિત્રો સરકારી પરિપત્રો, પેન્શનને લગતા પરિપત્રો વગેરે અમારી ચેનલના માધ્યમથી સરળતાથી તમારા સુધી પહોંચી જાય. મિત્રો, જાણીએ ભારતના કેટલાક પ્રખ્યાત ક્લાસિકલ નૃત્યો વિશે. તો પહેલું નૃત્ય છે, પહેલું ડાન્સ છે ભારતનાટ્યમ. તો મિત્રો, ભારતનાટ્યમ જે રાજ્ય છે તે તમિલનાડુ રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે. બીજું છે મિત્રો કથક. તો કથક એ ઉત્તર અને પશ્ચિમ ભારત એટલે કે ઉત્તરીય અને પશ્ચિમ ભારતમાં ખાસ કરીને મિત્રો કથક ડાન્સ જોવા મળે છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો કથક ડાન્સ જે છે તે કર્ણાટક સાથે સંકળાયેલું છે મિત્રો. ત્રીજું ડાન્સ છે મિત્રો કથકલી. તો કથકલી જે ડાન્સ છે, કથકલી નૃત્ય, તે કેરળ રાજ્યમાં વિશેષ રૂપે થતું જોવા મળે છે, એટલે કે કેરળનું મુખ્ય નૃત્ય છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ કુચુપુડી. તો કુચુપુડી જે આંધ્રપ્રદેશનું નૃત્ય છે અને આંધ્રપ્રદેશ તેમજ તેલંગાણા રાજ્યમાં કુચુપુડી ડાન્સ જોવા મળે છે મિત્રો. આગળનું નૃત્ય છે મિત્રો ઓડિસી. તો ઓડિસી નૃત્ય એ ઓડિશામાં જોવા મળે છે મિત્રો, એટલે કે ઓડિશા જે છે તે ઓડિશા રાજ્યમાં મિત્રો ઓડિસી જે નૃત્ય છે તે પ્રખ્યાત નૃત્ય ઓડિશાનું માનવામાં આવે છે. સત્રિયા. તો સત્રિયા પણ આસામ જે સ્ટેટ છે આપણું, જે ઉત્તર પૂર્વીય સ્ટેટ કહેવાય છે, તો આસામનું પ્રખ્યાત નૃત્ય છે સત્રિયા. મણિપુરી. તો મણિપુરી એ મણિપુર રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે જે મિત્રો મણિપુર રાજ્યમાં હોય છે. અને મોહિની અટ્ટમ. મોહિની અટ્ટમ જે છે તે કેરળ રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે મિત્રો. તદુપરાંત મિત્રો ભાંગડા. તો ભાંગડા એ પંજાબી લોકોનું મિત્રો મુખ્ય નૃત્ય છે, એટલે કે ભાંગડા જે છે તે હરિયાણા અને પંજાબ આ બંને રાજ્યોમાં મિત્રો ભાંગડા નૃત્ય રમાય છે. તદુપરાંત ગરબાની વાત કરીએ તો આપણા ગુજરાતની એક આગવી ઓળખ જેને હમણાં જ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે, તેવા ગરબા એ ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં મિત્રો ગરબા નૃત્ય રમાય છે. ખાસ કરીને ગુજરાતનું રાજ્ય નૃત્ય છે ગરબા. તદુપરાંત મિત્રો આપણે લોહરી કરીને જે છે તે પંજાબમાં રમવામાં આવે છે, બૈશાખી છે તે બિહારમાં રમવામાં આવે છે. આમાં જે વિવિધ નૃત્યો છે તે મિત્રો ભારતના પ્રખ્યાત નૃત્યોમાં સ્થાન પામે છે મિત્રો. કેટલાક રસપ્રદ તથ્યોની વાત કરીએ તો રસપ્રદ તથ્યોમાં મિત્રો આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની શરૂઆત 1982માં ઇન્ટરનેશનલ ડાન્સ કાઉન્સિલ CID એટલે કે કાઉન્સિલ ઓફ ઇન્ટરનેશનલ ડાન્સ એક યુનેસ્કો પાર્ટનર NGO દ્વારા કરવામાં આવી હતી અને દર વર્ષે 29 એપ્રિલે તેને ઉજવવામાં આવે છે. તો મિત્રો આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો તે 29 એપ્રિલે દર વર્ષે ઉજવવામાં આવે છે અને તેની શરૂઆત ઈસવીસન 1982માં કરવામાં આવી હતી, જે CID નામની એક સંસ્થા છે, કાઉન્સિલ ઓફ ઇન્ટરનેશનલ ડાન્સ દ્વારા મિત્રો યુનેસ્કોના પાર્ટનર NGO દ્વારા દર વર્ષે તેની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. દક્ષિણ ભારતની ભારતનાટ્યમ સંસ્કૃતિ. તો મિત્રો મૃદંગમ, વીણા, વાંસળી, વાયોલિન અને તાલમ અને ભારતનાટ્યમ પ્રદર્શનમાં વપરાતા કેટલાક સાધનો છે મિત્રો. કયા કયા સાધનો? તો મૃદંગમ, વીણા, વાંસળી, વાયોલિન અને તાલમ એ ભારતનાટ્યમમાં પ્રદર્શનમાં વપરાતા કેટલાક સાધનોનો પ્રકાર છે મિત્રો. કથક એ ઉત્તર ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. આ શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ વાર્તા કહેવાની પઠન કલા સાથે સંકળાયેલું છે મિત્રો. કથક ઉત્તર અને પૂર્વીય ભારતમાં ની સંસ્કૃતિ સાથે જોડાયેલું છે, જે શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ મિત્રો વાર્તા કહેવાની પઠન કલા સાથે સંકળાયેલું એક નૃત્ય છે, જેને કથક નૃત્ય કહેવાય છે. ભારે મેકઅપ અને રંગબેરંગી પોશાક એ કથકલીના સૌથી આકર્ષક પાસા છે મિત્રો. ભારે મેકઅપ એટલે કે ઉજળો મેકઅપ અને રંગબેરંગી પોશાક એ કથકલી જે નૃત્ય છે તેનું મુખ્ય આકર્ષણ છે મિત્રો. ઉમદા નાયક અથવા ભગવાન જેવા ચહેરા પર લીલા રંગનો મેકઅપ પહેરે છે, જ્યારે રાક્ષસ રમતા નૃત્ય ગાલ પર લાલ નિશાની સાથે તેના ચહેરાને લીલા રંગના સ્મીર્સ કરે છે મિત્રો. તો કથકલીમાં મિત્રો જે છે તે લીલા રંગનો મેકઅપ જે ભગવાનનો જેને પહેરવેશ પહેર્યો હોય છે તેઓના ચહેરા પર લીલા રંગનો, જ્યારે જેણે રાક્ષસ રૂપી જે નૃત્ય ધારણ કર્યું હોય તેને લાલ રંગના નિશાનીને સાથે તેમને મિત્રો ઉમદા નાયક જે છે તેમને બિરદાવવામાં આવે છે. તો આમ વિવિધ જે ભારત અને વિવિધ જે
છે મિત્રો નૃત્ય, તેના રસપ્રદ તથ્ય વિશે જાણ્યું. સાથે જ મિત્રો આજના વિડીયોમાં જાણ્યું કે કયા કયા નૃત્યો કયા રાજ્ય સાથે સંકળાયેલા છે. આશા રાખીશું કે આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર, કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ તેમજ વિવિધ જે બિન સચિવાલય ક્લાર્કની જે ગૌણ સેવાની જે ક્લિયરિકલ એક્ઝામ છે, પોલીસની જે એક્ઝામ્સ આવવાની છે, આ તમામમાં જો નૃત્યને લગતા કોઈ પ્રશ્ન પૂછાય તો આ વિડીયોના માધ્યમથી આપને આવડે તેવી આશા સહ. જય હિન્દ, અસ્તુ.